તો સમગ્ર દેશમાં થઈ રહેલ 77મા ગણતંત્ર દિનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલ રેવા શુગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રની આન બાન શાન સમા તિરંગાને સલામી આપી કલેક્ટર મકવાણાએ રાષ્ટ્ર કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજરોજ 77મા ગણતંત્ર દિવસની આજરોજ જિલ્લા કક્ષાની ઉજવણી ભરૂચ જિલ્લાના ભીમપુરા ગામમાં રેવા સુગર મેદાન ખાતે ઉજવવામાં આવી હતી, જેમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આજરોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, તેમજ વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ જિલ્લાભરની જે માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે ત્યાંના બાળકો દ્વારા અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આજરોજ આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત અનેક આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમ નિહાળ્યો હતો। બી ઇન્ડિયા ન્યૂઝ સાથે અકબર બેલીમ, આમોદ।